નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે કે 2018નું વર્ષના છેલ્લા તબક્કામાં આપણને જે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જોવા મળી, જેમાં 3 રાજ્યોમાં કોંગ્રેસનું શાસન જોવા મળી રહ્યું હોય, પરંતુ આખરે કોંગ્રેસ સત્તામાં આવી અને કોંગ્રેસ સરકાર બનાવે તે પહેલા અસમંજસ જોવા મળી રહી છે મુખ્યમંત્રીના નામ પર, અને અસમંજસમાં જોવા મળી રહ્યા છે દ્રશ્યો ઘર્ષણના। હવે એ પરિસ્થિતિ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે કે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે કે કોંગ્રેસમાં કયા પ્રકારનું રણનીતિ ઊભી કરવામાં આવતી હોય છે, કોંગ્રેસ કયા પ્રકારનું મેનેજમેન્ટ કરે છે અને કોંગ્રેસમાં મતભેદો આ પ્રકારના જોવા મળતા હોય તે ઉજાગર થતા નજરે પડી રહ્યા છે। અને ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે જ્યારે 2018 પૂર્ણ થતું હોય ત્યારે 2019ની અંદર લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં અત્યારથી જ રાજકીય પાર્ટીઓ જોતરાઈ જતી નજરે પડી રહી છે। પછી બીજેપી હોય, કોંગ્રેસ હોય કે દેશની અન્ય રાજકીય પાર્ટીઓ હોય કે જે 2019ની લોકસભાની ચૂંટણી માટેની તૈયારીમાં જોતરાઈ હોય, ત્યારે બીજેપી અને કોંગ્રેસ માટે હવે આગામી દિવસોમાં રણનીતિ શું હોઈ શકે છે, કયા મુદ્દાઓ વધારે 2019માં હાવી થઈ શકે છે અને કયા મુદ્દાઓ પર વધારે પ્રચાર કરતા રાજકીય પાર્ટીઓ આપણને જોવા મળશે। બીજી બાબત એ જોવા મળી રહી છે કે દેશની સમસ્યાઓ પર ચર્ચા થશે કે પછી ફરી એકવાર આપણને દેશભરમાં લોકસભાના મુદ્દા પર વ્યક્તિગત આક્ષેપબાજી જોવા મળશે। ચર્ચા કરી રહ્યા છે, મારી સાથે ચર્ચામાં જોડાયા છે રાજેશ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અલ્કેશ પટેલ કે જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। રાજેશભાઈ, સૌથી પહેલા અત્યારે જે ચર્ચા એ કરી રહી આપણે કે 19ની તૈયારીના ભાગરૂપે જોવા જતા પહેલા એક ટ્રેલર આપણને જોવા મળી રહ્યું છે કોંગ્રેસનું કે મુખ્યમંત્રીના નામ પર આટલી મોટી અસમંજસ હોય, ઘર્ષણ જોવા મળતું હોય, ત્યાં બે ગુટ જે હોય એ બંને એકબીજા સામે નજરે પડતા હોય કે ઘર્ષણ કરતા નજરે પડતા હોય, આ અસમંજસ હોય અને એવામાં હવે 2019 પણ નજીક છે, તો સૌથી પહેલા તો આ દ્રશ્યના સંકેત શું આપણે માનવા આગામી દિવસો માટે? ના, હવે આ દ્રશ્યને આપણે જો વિશ્લેષણ કરીએ ને તો આ દ્રશ્ય રાજકારણની અંદર હવે નવા નથી રહ્યા। બિલકુલ, તમે ગુજરાતની અંદર પણ જુઓ તો ગુજરાતમાં જ્યારે નરેન્દ્ર મોદીના ઉદયનો યુગ હતો ત્યારે જે ઘર્ષણ હતું કે ભાઈ દત્તાજીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ થયો હોય કે આત્મારામ પટેલની ધોતી ખેંચવાનો પ્રયાસ થયો હોય, અટલ બિહારી વાજપેયીની સામે દેખાવો થયા હોય, એ પછી કેશુભાઈ પટેલને જે રીતે ઉતારી દઈ નરેન્દ્રભાઈ બેઠા, નરેન્દ્રભાઈ જ્યારે દિલ્હી ગયા એ પછી આનંદીબેન પટેલનું કેવી રીતે રાજીનામું લેવાયું અને એ પછી નીતિન પટેલની આખી તૈયારી થઈ ગયેલી હતી અને છેલ્લા ટાઈમે હુકમનો એકો ઉતાર્યો હોય એમ વિજય રૂપાણીનું નામ જાહેર કર્યું। એટલે એક છે ભારતીય જનતા પાર્ટી। એક વસ્તુ આપ જે કહો છો રાજકીય વ્યક્તિત્વને કદાચ પૂરું કરવાનો પ્રયત્ન આપ જોઈ રહ્યા હોય, અહીંયા વ્યક્તિત્વને પૂરું કરવાની વાત નથી, પણ કયું વ્યક્તિત્વ ત્યાં બિરાજમાન થઈ શકે અને એ મુદ્દા પર અત્યારે ઘર્ષણ જોવા મળી રહ્યા છે। એટલે આમાં કેવું છે કે સત્તા બહુ સમય પછી જ્યારે આવતી હોય ને ત્યારે ક્રિકેટની ટીમ હોય ને તો મને ધોની ગમતો હોય તો મને એવું થાય કે ધોની કેપ્ટન બને, અને જેને વિરાટ કોહલી ગમતો હોય એને એમ થાય કે વિરાટ કોહલી બને, પણ આફ્ટર ઓલ જે કેપ્ટન જાહેર થાય છે ટીમ માટે। બરાબર છે। એટલે રાજસ્થાનને આ દ્રશ્યો એટલા માટે જોવા મળે છે કે યુવાન ચહેરો છે અને એક અનુભવી ચહેરો છે। અશોક ગેહલોતનો બહુ લાંબો અનુભવ રહ્યો છે, ગુજરાતના પ્રભારી હતા, પણ આ પ્રકારની પરિસ્થિતિ કેટલે અંશે વ્યાજબી છે, કારણ કે તમે મેનેજમેન્ટ કરો છો તો મેનેજમેન્ટમાં એક તમારો ડિસિઝન પાવર હોઈ શકે છે। મેનેજમેન્ટનો જે પાવર છે એ પદાધિકારીઓમાં જોવા મળે, પક્ષના નેતાઓ છે ગેરશિસ્ત કરે છે કે નથી કરતા, બરાબર। અત્યારે જે થઈ રહ્યું છે ને એ સમર્થકો કરી રહ્યા છે, એટલે સમર્થકો ઉપર કોઈ પક્ષનો કમાન્ડ નથી હોતો, બરાબર છે। આજે નરેન્દ્ર મોદીના ચાહકો કઈ બાબત ઉપર એમનાથી દુઃખી થઈ અને રોડ ઉપર આવી જશે એ નરેન્દ્ર મોદીના હાથમાં નથી હોતું। એવી રીતે અત્યારે જે થઈ રહ્યું છે એ પાર્ટીના કમાન્ડની બહારનું છે, કારણ કે સમર્થકોની જે લાગણી પોતાના નેતા માટે છે એ વ્યક્ત કરી રહ્યા છે, પણ જ્યારે નામ જાહેર થઈ જશે અને બંને નેતાઓ જ્યારે લોકોની સમક્ષ આવશે ત્યારે આ બધું ઘીના ઠામમાં ઘી ઠળી જશે। એટલે રાજકારણની અંદર ભાજપ હોય કે કોંગ્રેસ આ વસ્તુ થવાની જ, કારણ કે આ સ્તરે આ થવાનું જ છે, કારણ કે દરેકને એવું હોય કે ભાઈ મારો નેતા છે એ મુખ્યમંત્રી બને। પણ અલ્કેશભાઈ, આપણે લાગે છે કે આ દ્રશ્યોથી સરખામણી તો થવાની શરૂ થઈ ગઈ હોય અથવા તો સરખામણી થતી હોય, એ પ્રજામાં મેસેજ જતો હોય કે પછી બીજેપીમાં જો એક વ્યક્તિ ડિસિઝન લેતો ને એવું થતું હોય તો વાતાવરણ શાંત જોવા મળતું હોય, અને આ બાજુ જ્યારે ડિસિઝન લેવાની વાત આવે ત્યારે ઘર્ષણ જોવા મળતું હોય, તો આ ડિફરન્શિએટર તો જોતા હશે લોકો। એક વાત સાચી રાજેશભાઈની કે અત્યારે ઘર્ષણ થાય છે ટેકેદારોમાં અને પછી જ્યારે નક્કી થઈ જશે નામ પછી બધું શાંત, પણ એમાં હું થોડોક ડિફર એ રીતે થઉં છું કે આ હદે જ્યારે પેલું જૂથબાજી હોય અને વાવટા લઈને નીકળતા હોય, ક્યાંક ક્યાંક ઘર્ષણ પણ થઈ જતું હોય, તો આમાં આપણે મેસેજ એ લેવાનો છે અને પ્રજામાં એ મેસેજ એ જાય છે કે માનો કે બેમાંથી બંને જગ્યાએ એમના કોંગ્રેસની નીતિ રીતિ પ્રમાણે હાઈકમાન્ડ ત્રણેય જગ્યાએ નક્કી કરશે તો જે લોકોએ એમની સામે અત્યાર સુધી આજને રાત સુધી જે તોફાન કર્યા છે એ લોકો સમજી જશે નહીં સમજે। એટલે કોંગ્રેસનું જે એક હંમેશા જોવા મળ્યું છે
ગ્રુપિઝમ અને એને જે નડે છે એ આ જ નડે છે. અને આને કમનસીબે કેટલાક લોકો એને લોકશાહી તરીકે બતાવવા પ્રયત્ન કરે છે. પણ અહીંયા તો અલ્કેશભાઈ બંને નેતા મહાન બની રહ્યા છે ને. જૂથબાજીમાં આપણે એવું કહીએ કે ચલો કદાચ કે બે નેતા આમને સામને લડતા હોય, અહીંયા એમના સમર્થકો અત્યારે ઘર્ષણ કરી રહ્યા છે. તો મહાન ભદ્રેશભાઈ તમે સમજી શકો છો કે સમર્થકો ક્યારે લડતા હોય. જેના નેતાનો ટેકો હોય ત્યારે જ લડતા હોય, અથવા તો એના માટે એની પહેલેથી સૂચના હોય ત્યારે જ. અત્યાર સુધી આપણે અત્યારે બેઠા છીએ, જોઈએ છીએ કે નથી રાજેશ પાયલોટ કે નથી ગેહલોતે, નથી સિંધિયાએ કે નથી કમલનાથે, એમણે બહાર આવીને એમના સમર્થકોને એમ નથી કીધું કે તમે આ ન કરશો. આ વાત સાચી હોય તો આપણે એવું માની લેવાનું કે જે આત્મારામભાઈ ઉપર, દત્તાજી ઉપર હુમલા થયા હતા નરેન્દ્ર મોદીના કહેવાથી થયા હતા, આવું માની લેવું જોઈએ આપણે. એ આપણે હવે અત્યારે આજની વાત કરીએ, એ બધા જ જાણીએ છીએ, એ બધા જ જાણીએ છીએ. આજની વાતને એવું ના હોય કે રાજકારણની અંદર આજે છે કાલે નથી બન્યું, અને કાલે જે બન્યું છે આવતીકાલે નથી થવાનું. જૂથબંધી જોવા નથી મળી. ના ના, હું એને જુદી, જે કઈ ઘટના બની હતી પણ એ પછી કોંગ્રેસને દરેક જગ્યાએ હાર આપી. હું એને જુદી રીતે જોઉં કે દાખલા તરીકે તમને બ્લડ પ્રેશર હોય તો બ્લડ પ્રેશર શરીર ઉપર કોઈ સિમ્ટમ્સ બતાવતું નથી, પણ એ તમને અંદર ખાને બહુ જ નુકસાન કરતું. ભાજપનું જે શિસ્ત છે ને એ એના બ્લડ પ્રેશર જેવું છે કે એમાં સાયલેન્ટલી એકબીજાને કાપવાની વાત થતી હોય. નીતિનભાઈ આનંદીબેનના ગ્રુપને કાપતા હોય, આનંદીબેન વિજય રૂપાણીના ગ્રુપને કાપતા હોય. તમને અહીંયા રોગ દેખાય છે કે ભાઈ આ બની રહ્યું છે, આને કેવી રીતે આપણે સેટલ કરવાનું. તો એનું ડાયગ્નોસિસ તમને ખબર છે તો તમે એનો ઈલાજ કરી શકો. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર એવું છે, એટલે આ ભય લોકતંત્રની વચ્ચેનો તફાવત મને દેખાય છે. એટલે કોંગ્રેસને લોકતંત્ર માનો છો અને બીજેપીને ભયતંત્ર માનો છો? 100% હું ભયતંત્ર માનું છું. ત્યાં બોલવું હોય તો લોકતંત્રમાં ઘર્ષણ થાય, ત્યાં ટાયરો સળગાવવામાં આવે, વાવટા ફરકાવવામાં આવે, લોકતંત્ર છે. એને કોઈ રીતે તમે યોગ્ય ના ગણી શકો, ખોવાઈ જાય, તને કોઈ રીતે યોગ્ય ન ગણી, હેલિકોપ્ટર અકસ્માતમાં મરી જાય એવા. એ તો હરેન પંડ્યાની પણ હત્યા થઈ છે ને. હવે એને જોડવા જશો તો કહેવાનો મતલબ એ કે કોંગ્રેસમાં લોકતંત્ર અને બીજેપીમાં ભયતંત્ર. અકસ્માત છે. હવે અકસ્માતને આપણે હત્યામાં ખપાવતા હોય. બેમાં કોઈને આ મુદ્દે બેમાંથી કોઈનો બચાવ કરી શકો એમ નથી. ચલો ઠીક છે. કોંગ્રેસને બચાવવા માટે જૂના ભાજપના કિસ્સા આપીએ કે ભાજપને બચાવવા માટે હું તો તુલના આપું, એનો હું એક બંનેને એક જ ચશ્માથી જોવાના છે. આપણે લોકતંત્રના ચશ્માથી, લોકતંત્રના ચશ્માથી જોવાના. હું રાજકીય વિશ્લેષક તરીકે બેને ત્રાજવામાં એક સરખા તોડવા માંગુ છું. આ ડિફરન્સ તમે કહો છો, તમે ડિફરન્સ કહો છો કે લોકતંત્ર ને ભયતંત્રની વાત કરો. ઓકે અલ્કેશભાઈ, મૂળ મુદ્દા પર આપણે આવીએ કે 2019 માટે જો આ અત્યારની વર્તમાન પરિસ્થિતિને આંકલન કરતા આપને આગામી દિવસોની સંભાવના, શક્યતાઓ, બીજેપીની આપણે શરૂઆત કરીએ. બીજેપી માટે શું લાગે છે? કારણ કે બીજેપી જો આ 3 રાજ્યોમાં જીતી હોત તો કદાચ વધારે આત્મવિશ્વાસ હોત, પણ અહીંયા 3 રાજ્યોમાં જે હાર મળી છે એનું ફેક્ટર ઉમેરીને આપ આંકલન શું કરો છો? મને લાગે છે કે 3 રાજ્યોની અસર પડશે, ચોક્કસ પડશે. એમને મોરલ પર અત્યારે અસર પડી જ છે, એમાં કોઈ એ નથી, પ્રશ્ન નથી, શંકા નથી. પણ એની સાથે કદાચ આપણે એવું પણ માની શકીએ કે હવે એમને પૂરા 4 મહિના મળ્યા, આ ઝટકો લાગ્યો એ પછી હવે આખું જે કંઈ એમને ફેરફાર કરવાની જરૂર લાગે છે સંગઠનની અંદર, જે કંઈ ફેરફાર કરવાની જરૂર લાગે એના માટે એમને પૂરો હવે સમય મળી રહ્યો. પણ એની એ કરતા બીજું એ છે, મને એના અલગ એવું લાગે છે કે ભાજપે અને ખાસ કરીને એટલે નરેન્દ્ર મોદી સરકારે માત્ર કંઈ આ ચૂંટણીના પરિણામ કે એના પર આધાર નહીં રાખ્યો. બરાબર. એમની પાસે ઘણા સમયનો આખો એક કાર્યક્રમ છે અને હંમેશા એના માટે કામ કરતા રહ્યા છે. અને આ ચૂંટણી જ્યારે શરૂ થઈ ત્યારે મને ખ્યાલ છે, હું જોતો હતો અને છેલ્લા આપણે એના પ્રચારના છેલ્લા દિવસ સુધી મેં ક્લોઝલી ફોલો કર્યું છે કે એ લોકો ભાજપના નેતાઓ એમના વિકાસની વાત કરવા પ્રયત્ન કરતા હતા, એમણે શું કર્યું છે કેવા પ્રયત્ન કરતા હતા, પણ જેવો અંગત હુમલો થાય અથવા તો ત્યારે એ સામે એનો એ રીતે જવાબ આપતા હતા. એટલે આ વખતે પણ લોકસભા માટે પણ મને એવું આશા છે અને એવું થવું જોઈએ. ભાજપે કમસે કમ એ પોતાની એક વળગી રહેવું જોઈએ કે એને જે કામ કર્યા છે, જે કે 3-4 યોજનાઓ, સતત એના વિશે વાત કરે, ભલે ગમે એવા અંગત આક્ષેપ થાય, ગમે અંગત હુમલા થાય આક્ષેપબાજીના, તો પણ એના પર ધ્યાન નહીં આપીને જો એને વળગી રહેશે તો મને, કારણ કે આ વખતે જ્યારે
પરિણામ આવ્યું ને 11મી તારીખે, ત્યારે મેં પેલા સોશિયલ મીડિયા પર ભાજપના ઘણા બધા સમર્થકોને એવું કહેતા અને એવું સાંભળ્યા કે મોદીએ છે કે અમિત શાહે કે આ બધા એમ કે રાહુલ અને નહેરુની વાત ક્યાં કરવાની જરૂર હતી, એમણે માત્ર પોતાની વાત કરવાની. બરાબર છે. પણ એમણે બંને બેલેન્સ જાળવ્યું હતું, પોતાની વાત કરતા હતા પણ બહાર શું આવ્યું કે ભાઈ તમે રાહુલ ગાંધી માટે આમ કીધું કે નહેરુ માટે આમ કીધું કે ગાંધી પરિવાર માટે આમ કીધું. એટલે એ જો ટાળવું હોય, ભાજપ એ ટાળવું હશે, એની છબી સારી એ ટાળે શું કામ? આપને લાગે છે એનાથી નુકસાન થઈ રહ્યું છે બીજેપીને? શાનાથી? આજે આપ કહો છો પ્રચારની વાત કરો છો, જે વ્યક્તિગત આક્ષેપ હોય કે ઇતિહાસમાં લઈ જવા અને એ પાત્રોની વાત કરવી. ના, એ તો જવાબ તો આપે ને. આમાં એક વસ્તુ છે, આપણે એ સાથે સમજીને ચાલવું પડશે કે માનો કે કોંગ્રેસ અથવા તો ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓ ઉપર કે કોંગ્રેસ નેતાઓ ભાજપના નેતાઓ ઉપર આવા જ્યારે પણ આક્ષેપ કરશે ત્યારે એનો જવાબ એને મળવાનો. બરાબર છે. કોઈ એમાં બચી શકવાનું. બીજેપી માટે લાગે છે પણ એ વસ્તુમાં નુકસાન થઈ રહ્યું છે બીજેપીને. આક્ષેપ કોંગ્રેસને બદનામ કરવાની વાત હોય કે ઐતિહાસિક પાત્રોની વાત? ના, લાગતું કદાચ મને એવું લાગે છે કે અમુક જે બહુ જ પ્રખર સમર્થકો હોય ને દરેક જગ્યાએ, કોંગ્રેસના પણ પ્રખર સમર્થકો હોય ને, એની હાર થાય ને ત્યારે એમ લાગે કે આવું નહોતું કરવું જોઈએ. અત્યારે શા માટે લાગે છે ભાજપના સમર્થકોને? અત્યારે શા માટે લાગે છે? હાર થઈ છે એટલા માટે. જો જીત્યા હોત તો આ ન થાય. એટલે એ તો કદાચ પોઝિટિવ લેવામાં આવે. આખી વાતમાં મને એવું લાગે થોડાક એ કન્ફ્યુઝ છે. કેમ પહેલા એવું એમણે કીધું કે આ નહોતું કરવા જેવું, પછી એમ કે છે કે ના જીત્યા હોત તો કદાચ આ યોગ્ય હતું. પણ આ ચૂંટણીની વાત મેં સમર્થકોની વાત કરી, મારી હું સમર્થકો વિશે જ કહું છું. આ ચૂંટણી મૂકી દો, મોદી સરકાર જ્યારથી બની ત્યારથી લઈ અને અત્યાર સુધી એમણે કોંગ્રેસના 60 વર્ષને કોસવા સિવાયનું કોઈ કામ નથી. બરાબર છે. બરોબર. હવે નહેરુજીએ શું કર્યું, કે ઇન્દિરાજીએ શું કર્યું, કે રાજીવ ગાંધીએ શું કર્યું, એને પબ્લિકને એના સાથે લેવા દેવા થાય ને. એક વિચારધારાની વાત મૂકવામાં આવે ને કે કોંગ્રેસના લોકો આ પ્રકારની વિચારધારામાં પૂરતી બરોબર છે, પણ જ્યારે કામની વાત કરવામાં આવે અને કામ વખતે તમે દાખલા તરીકે કોઈ એક્ઝામ્પલ સેલ કરો કે ગોધરા એટલે તરત તમને 1984 માં લઈ જાઓ. હા, બરાબર છે. એટલે આ જે પદ્ધતિ છે ને એ પદ્ધતિમાંથી પહેલા તો ભાજપ રાજકારણ કે છે, એ જ રાજકારણ છે. એ રાજકારણ આપણે સ્વીકારવું પડશે. ભાજપ જ કેમ બહાર આવવું પડશે રાજેશ? બેવ કેમ આપણે રાજકારણ બહાર એટલા માટે આવવું પડશે કે 2014 ની અંદર જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રચાર કર્યો ત્યારે ખૂબ જ અપેક્ષાઓ લોકોની એમના પ્રત્યે હતી, કારણ કે એમણે જે વચનો આપ્યા હતા. એમણે એમ કીધું હતું કે મુझे 5 સાલ દો, મેં દેશ કી તકદીર બદલ દઉં. બરાબર છે. હવે દેશની આખી તકદીર બદલવાની વાત કરીને જે માણસ આવ્યો એની પાસે લોકો બહુ અપેક્ષાથી જોતા હોય. હવે અપેક્ષાઓ ઉપર તમે કેટલા ખરા ઉતર્યા, ખરેખર તો એનો હિસાબ જ એમણે આપવાનો. બરાબર છે. 4.5 વર્ષમાં અને હજી 4 મહિના બાકી છે. એમ કે છે 4 મહિનાની અંદર 15 લાખ રૂપિયા આપી શકે છે, બુલેટ ટ્રેન દોડાઈ શકે છે, સ્માર્ટ સિટી લાવી શકે છે, ડોલર સામે રૂપિયાને મજબૂત કરી શકે છે, મોંઘવારી ઘટાડી શકે છે, 2 કરોડ રોજગારી આપી શકે છે. શું કરી શકે છે એ 4 મહિના મને નથી ખબર છે. 4.5 પણ આ મુદ્દા તમે કહો છો, મુદ્દા ખરેખર લોકસભાનો ઇલેક્શનના મુદ્દા થશે ખરી? હોવા જોઈએ. નહીં હોવા જોઈએ, પણ આપણને લાગે છે કે બીજેપી હોય કે કોંગ્રેસ હોય, કોઈ બી પાર્ટી આ મુદ્દા પર રણનીતિ બનાવે, કારણ કે એ એમની વીક પીચ ઉપર છે. કામની બાબતમાં બીજેપી બેકફૂટ ઉપર છે, એટલે એ મુદ્દો નહીં જ બનાવે. બરાબર. તો કોંગ્રેસ માટે કયા મુદ્દા હોય? ભારતીય જનતા પાર્ટીનો અત્યાર સુધીની ચૂંટણી સ્ટ્રેટેજી તમે જુઓ ને તો એ હંમેશા સફળ ત્યારે થઈ છે જ્યારે કોઈ ભાવનાત્મક મુદ્દો લઈને આવ્યા હોય. બરાબર. સૌથી પહેલી વખતે 2 માંથી 200 થયા હોય તેમને રામ મંદિરની યાત્રા કરી, હિન્દુત્વ અને રામ મંદિર. ગુજરાતમાં નરેન્દ્રભાઈ આવ્યા તો પેલું ગોધરા વખતની જે એમને આસામમાં જવું હોય તો બાંગ્લાદેશી ઘૂસણખોર વાળી વાત કરી, કેરળમાં ઘૂસવું હોય તો સબરીમાલા વાળી વાત કરી. બરાબર છે. એટલે જ્યાં ત્યાં એ લોકોએ ભાવનાત્મક મુદ્દો ઉછાળી અને સફળતા મેળવી છે. એટલે એ લોકોને હજી પણ એવું જ છે કે આ મુદ્દા ચાલશે. બરાબર છે. હકીકતમાં એવું છે કે જ્યારે કેરાના એમની હિન્દુત્વની પ્રયોગશાળા હતી એની અંદર એ લોકો હારી ગયા, એ વખત સમજી જવાનું હતું કે હવે લોકો આ સમજી ગયા છે કે ચૂંટણી આવે છે ત્યારે જ વિશ્વ હિન્દુ પરિષદ કેમ બહાર આવે, ચૂંટણી આવે છે ત્યારે જ રાષ્ટ્રીય સ્વયંસેવક કેમ બહાર આવે. હવે લોકો એવું કહેવા માંડે છે કે આ સંસ્થા બીજેપી માટે તો તમે કહો છો આ મુદ્દા બહુ મહત્વના છે અને સાબિત થઈ રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે કયા મુદ્દા છે? કોંગ્રેસ મુદ્દા પર કામ કરશે? 3 રાજ્યોની અંદર જે સ્ટ્રેટેજી હતી કે પેલા લોકો કે રામ, આમણે કીધું રાફેલ. ઓકે, આ સ્ટ્રેટેજી હોવી જોઈએ. જી જી. તમે સરકારની સમાંતર નહીં ચાલવું જોઈએ, સરકારની સામે સરકારે જે એમનું મેનિફેસ્ટો હતો, મેનિફેસ્ટો તો બંધ કર્યો છે, વિઝન ડોક્યુમેન્ટ લાવે છે. તો વિઝન ડોક્યુમેન્ટની અંદર પહેલા ક્રમથી છેલ્લા ક્રમ સુધી જે વાયદા વચનો આપેલા એમાંથી કેટલા પૂરા કર્યા? બરાબર છે. આ સવાલ ઉપર જ લોકો જોડે જવું જોઈએ. ઓકે, પણ આપને શું લાગે છે કોંગ્રેસ માટે રણનીતિ શું હોઈ શકે? ફક્ત મુદ્દાની વાત નથી, કોંગ્રેસ સ્ટ્રેટેજી શું બનાવશે? કોંગ્રેસ માટે રણનીતિ, જો કોંગ્રેસ હવે
કેટલું આમાંથી લે છે એ પ્રશ્ન છે, પણ કોંગ્રેસ માટે રણનીતિ એવી હોવી જોઈએ કે 2014ના નરેન્દ્ર મોદીની સામે 2019ના નરેન્દ્ર મોદીને ઊભા કરવા જોઈએ. કમ્પેરિઝન કરવાની વાત કરો. કમ્પેરિઝન મુખ્યમંત્રી તરીકે એમણે જે વડાપ્રધાન થતા પહેલા જે વાત કરતા હતા એમાંનું 2019માં તમે શું કર્યું? આ કમ્પેરિઝન જ્યારે લોકોની સામે લઈ જશે ને ત્યારે કોંગ્રેસ સફળ થશે. બાકી જો ભારતીય જનતા પાર્ટી વાળી આ ધર્મ જાતિ સંપ્રદાય વાળી ટ્રેપમાં ફસાઈ ગઈ કોંગ્રેસ, તો એ એનું ગ્રાઉન્ડ ખોઈ દેશે. ઓકે, પણ એ મુદ્દા છોડી તો નહીં શકે ને કોંગ્રેસ? એનાથી અલગ છોડી નહીં દઈ શકે, પણ એમની પાસે કોંગ્રેસ જાતિવાદની એને કયો બોલ રમવો એવું લાગે છે. તમે સમજો, એને કયો બોલ રમવો અને કયો બોલ છોડી દેવો એ રાજકીય સમજ નહીં. આપના મતે હું એ પૂછીશ કે સ્થાનિક દેશની સમસ્યાઓ છે એ એની પ્રાયોરિટી છે છેલ્લે હશે? પહેલા જાતિવાદનું રાજકારણ હશે, ધર્મનું રાજકારણ હશે, અને ત્યારબાદ આ બધા મુદ્દાની વાત આવશે. વિપક્ષ તરીકે કોંગ્રેસે એ બધા જાતિવાદને, ધર્મને એને પાછળ રાખી અને હિસાબ માંગવાની વાત જ કરવી પડશે. બરાબર કે ભાઈ તમે 4.5 વર્ષમાં જે કીધું તું 5 વર્ષમાં દેશની તકદીર બદલી નાખવાના, તમે રાષ્ટ્રીય સ્વયંસેવકનો ગણવેશ બદલ્યા સિવાય શું કર્યું? આ સવાલ લઈને લોકો સામે. અલ્કેશભાઈ, શું લાગે છે આપને કે કોંગ્રેસ તો રણનીતિ કદાચ મુદ્દાઓ પર બનાવશે કારણ કે વિપક્ષમાં છે, સત્તા પક્ષ માટે કેટલું કસમકસ રહેશે? કારણ કે સત્તા પક્ષ નીતિ બનાવે, પ્લાન બનાવે, કોઈ પણ પ્રકારની વસ્તુ કરે. આપના પ્રાયોરિટી પ્રમાણે શું લાગે છે કે બીજેપી જો ફરી સત્તામાં આવવા માંગતી હોય તો કયા પ્રકારનું આયોજન અથવા કયા પ્રકારની સ્ટ્રેટેજી હશે? જે કોંગ્રેસ, જે જનતા પક્ષ, જે ડાબેરીઓ, જે સપા, જે બસપા અને જે બધું એક ખીચડો જે બધો છે, 70 વર્ષ સુધી આ દેશની તકદીર ન બદલી શક્યો. ઓકે, એની સામે એક રાજકીય વિશ્લેષણ કરીએ તો ભાજપ રાજકારણ માટે છે, એ કઈ ભજન કરવા તો આવ્યો નથી. બરાબર છે, ભાજપ પણ રાજકારણમાં છે કે ભજન જ કરે છે. એ રામના નામના ભજનો સિવાય કશું વિધાઉટ સ્ટ્રેટેજી તો ભાજપ આટલું સક્સેસ ન થતું હોય ને. રાજકારણ એ રમે, રામનું નામ લેવું એ રાજકારણ જ છે. ઓકે, પણ એ રામનું નામ લેવું એ રાજકારણ જ છે, એટલે રામે રાજકારણ. હા, એમાં કશું ખોટું નથી. કારણ કે એટલે એમને રામમાં આસ્થા નથી, રામમાં રાજકારણ દેખાય. મત દેખાય. એનો જવાબ આપો. એનું કારણ હા, તમને જવાબ આપું કે આપણે અનામત લાવ્યા, આપણે અનામત વધાર્યા કરી. બરાબર. આપણે દલિતો લાવ્યા, આપણે દલિતો વધાર્યા કરી. દલિતો કોઈ લાવે. આપણે ગરીબો હટાવવાની, ગરીબી હટાવવાની વાત કરી. ગરીબી હટાવવાની વાત કરી. આપણે ગરીબી હટાવ્યા નહીં 70 વર્ષ સુધી. આપણે સમાજમાં સમાનતા લાવવાની વાત કરી, આપણે સમાનતા લાવી શક્યા નહીં. રોજગારી ક્યારે પૂર્ણ થઈ શકી નહીં. આટલું બધું જ્યારે 70 વર્ષમાં નથી થઈ શક્યું, એને તમે આપણે એક રાજકારણના હિસાબે બીજો માણસ રાજકારણ રમે છે અથવા બીજો પક્ષ રાજકારણ રમે છે, એ ભાવનાત્મક મુદ્દા પણ લાવે છે, તો એનાથી એ જીત મેળવે છે. અને પછી આપણે એમ કહીએ છીએ કે 5 વર્ષમાં કેમ ન કર્યું, તો મને લાગે છે કે આ રાજકીય સમીક્ષાનું પણ એક પેલું આપણે જોવું પડશે કે આ કઈ રીતની સમીક્ષા. એમણે એમ કીધું 60 વર્ષમાં દેશમાં કશું જ નથી થયું, એટલે એમ કે મોદીજી આયા પછી પર્વત ને નદી ને સૂર્યનું આવી કોંગ્રેસની ભાષામાં ન બોલાય, કારણ કે એવું કશું નથી. ના, એક પણ ડેમ આયુષ્યમાન ભારત આવ્યું 70 વર્ષ પહેલા. એક પણ ડેમ, એક પણ સરકારી એન્જિનિયરિંગ 70 વર્ષ પહેલા આયુષ્યમાન ભારત હતું. પણ 5 વર્ષમાં ના થાય ને રાજેશભાઈ? 5 વર્ષમાં ના થાય, બરોબર છે. વર્ષમાં આયુષ્યમાન ભારત આવ્યું. અલ્કેશભાઈ, એ બી બહુ વધારે પડતું નથી લાગતું કે કશું નથી થયું? જેટલી વૈજ્ઞાનિક સંસ્થાઓ છે એ બી વધારે પડતું છે. તમે આજે કહેવા માંગે છે ને એને સમજવું જોઈએ. હા, યસ. તમે જે ડિબેટ કરો છો કોંગ્રેસની દેન છે. આ ટીવી લાઈવ, મોબાઈલ બધું કોંગ્રેસ. બરાબર ને, એ આપણે કોઈને જજ ના આપી શકીએ. એનું કારણ છે કે સરકારની વ્યવસ્થા કેવી હોય છે. પણ અલ્કેશભાઈ, જો એવું કહેવાતું હોય, મને એમ કહો ભદ્રેશભાઈ, મને એમ કહો, તમે આયુષ્યમાન ભારત તમામને આરોગ્યની સુવિધા 70 વર્ષ પહેલા આપી શકત કે નહીં? પણ આરોગ્યની સુવિધા મારી વાત સાંભળો. શિક્ષણ તમે આટલા વર્ષ તો કોઈ આપી શકે કે નહીં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એટલું હતું, બરાબર છે. તમે શિક્ષણની વ્યવસ્થા આપી શકો છો, આરોગ્ય આપી શકો છો. આપી સરકારી સ્કૂલો, કોલેજો, અનામતના નામે જે શિક્ષણનું વ્યાપારીકરણ કોને કર્યું? થઈ શકે. પ્રાઇવેટ શિક્ષણના વ્યાપારીકરણ તમને એક પણ સરકારી કોલેજ બનાવી
એક પણ સરકારી યુનિવર્સિટી બનાવી હોય તો મને પણ આ સરકારનો તો એજન્ડા ક્લિયર છે ને કે 3600 રૂપિયામાં ડોક્ટર થતા હતા સાહેબ, અત્યારે 36 લાખ રૂપિયામાં ડોક્ટર થાય. પણ આ એજન્ડા તો સરકારમાં છે જાણકારી માટે ખાનગીકરણ વધારે થાય ને સરકારીકરણ ઓછું થાય. ના શિક્ષણ એક વખત વાત કરીને જવાબ આપી દો, અમને ખ્યાલ નથી. પણ સામાન્ય માણસને, છેવાડાના માણસ વિશે આ ખોટો પ્રચાર થઈ રહ્યો છે. શિક્ષણ વિશે ખોટો પ્રચાર થઈ રહ્યો છે. શિક્ષણનો એમને, મને ખબર નથી કે એમને કેટલી જાણકારી છે, પણ આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા કર્ણાટકમાં, ગુજરાતમાં કેટલાય લોકો અહીંયા કોંગ્રેસના શાસન હતો, એ વખતે ભાજપ હતો નહીં, 15-20 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલાની વાત કરું છું. અહીંયા કેટલાય લોકો એવા દુકાન ખોલીને બેઠા હતા અને અહીંના હોશિયાર વિદ્યાર્થીઓને કર્ણાટકની ખાનગી કોલેજોમાં મેડિકલના એડમિશન અપાવતા હતા. એ વખતે ક્યાંય ભાજપની દુકાન બંધ કરીને તમે સ્વીકારી લીધું ને, દુકાનો ખોલી શિક્ષણ. કર્ણાટકની દુકાન બંધ કરીને તમે ગુજરાતમાં દુકાનો ખોલી. કોંગ્રેસનું શિક્ષણનું વ્યાપારીકરણ તમે કર્યું, વ્યાપારીકરણ કહો છો. આપણે કોંગ્રેસે તમે દુકાનો જ ખોલી ને, ભાજપે દુકાનો જ ખોલી. કોંગ્રેસમાં જે વસ્તુ થતી હતી એ કદાચ વધારે કરે તો અલ્કેશભાઈ એવું થયું કે શાસન કોંગ્રેસનું હતું ત્યારે જે વસ્તુ થતી હતી એને વધારે બીજેપીમાં થઈ રહ્યું છે. ગુજરાતના વિદ્યાર્થીઓને 20-20 લાખ ખર્ચીને કર્ણાટકમાં રહેવા જવું પડતું. બરાબર છે. એ સ્થિતિ હવે તમારે અહીંયા મળે છે એડમિશન. યસ. ચલો ઠીક છે. આપણે કરંટ ફરી એકવાર આપણે ભૂતકાળ પરના જે પેલું કરતું તો એ લીલા હતી ને આ 2014 માં કહેવાય. એક મિનિટ રાજેશભાઈ, મુદ્દા પર આવીએ. અલ્કેશભાઈ, બીજેપી જે કીધું કે 2014 માં કે 70 વર્ષનું હિસાબ કિતાબની વાત કરી, આજે બી 14માં સત્તામાં આવ્યા પછી બી અમિત શાહ દરેક વિધાનસભાની ચૂંટણીમાં એવું કહે છે કે રાહુલ ગાંધી હિસાબ આપવો જોઈએ, ગાંધી ફેમિલી હિસાબ આપવો જોઈએ. એ 70 વર્ષની વાત કરશે તો 19માં ચાલશે ખરી? શું કહેશો? 100% ચાલશે. શા માટે? 5 વર્ષમાં તો લોકોએ ખરાઈ કરી હશે ને. એનો તમારો એક જ દાખલો. જી. રાહુલ ગાંધી અમેઠીમાં કેટલા વખતથી સંસદ સભ્ય છે? આ પોલિટિકલ થયું કે અમેઠી એક જગ્યા આખા ભારતમાંથી તમે, એટલે અમેઠી અને ભારતમાં કોટા બનાવવાનો હતો. 5 વર્ષમાં કાશીને કોટા બનાવવાનું હતું. આ લોકસભાની વાત છે. હા, પણ મારી વાત તો અમેઠી અને ભારત. અરે દાદા, વાત તો સાંભળો. અમેઠી એટલે ટૂંકમાં નેગેટિવ રાજકારણ જ ભારતીય જનતા પાર્ટી કરશે. સ્ટ્રેટેજી સકારાત્મક નહીં. કોંગ્રેસે કયું સકારાત્મક કર્યું છે? એટલે પાટીદાર અમેઠીની વાત કરી છે. કોંગ્રેસની કોંગ્રેસની કોપી જ કરવી હોય તો કોંગ્રેસ શું ખોટી હતી? તો પણ રાજકારણ તો એ જ કહેવાય ને. એટલે રાજકારણ કોંગ્રેસના પગલે ચાલો છો. તમારી વિચારધારા જુદી નથી. રાજકારણ શેના માટે? એટલે એનું રાજકારણ એવું છે કોંગ્રેસની કોપી પેસ્ટ કરીને ચલાવો સરકાર. પોતાના કોઈ આવડત નથી. એનાથી મૂળ નિષ્કર્ષ કોઈ આવડત નથી. એ લોકોને રાજકારણ કરવું હોય, અલ્કેશભાઈ, એ લોકોને રાજકારણ કરવું હોય તો સત્તા મેળવવા માટે કરે, પણ દેશને શું ફાયદો, દેશને શું લાભ? અરે ભાઈ, એનો લોકો એ વિચારશે. દેશના લાભ માટે સરકાર નથી, અદાણી અંબાણીના લાભ માટે. અલ્કેશભાઈ બોલો. એનો હિસાબ તો માંગે ને. જી. તમે ત્યાંથી શરૂઆત કરી કે ભાઈ તમે શું કર્યું? રાહુલ ગાંધીને પૂછે તમે શું કર્યું? તો અમે 10 ગામડાના કોંગ્રેસની 5 વર્ષનું પૂછવાની છે. તો કોંગ્રેસની 5 વર્ષનું પૂછવાની છે. રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદી 125 કરોડ દેશમાં 650 કરોડ મતદાર હોય કોઈ દિવસ? 125 કરોડ દેશમાં 650 કરોડ મતદાર હોય. હવે અમને એ જ ખબર નથી કેટલા મતદારો નરેન્દ્રભાઈ. તમે 10 ગામના ગામની 5 વર્ષમાં એક ભૂલ કરી એ માણસને તમે અહીંયા એક નહીં સાહેબ, એક નહીં સાહેબ, એક મિનિટ ચલો હવે રિઝર્વ બેંકના ગવર્નર છોડીને ભાગવા બોલતા નથી. રાજેશભાઈ આપણે હવે સીબીઆઈ જોડે ઝઘડે. એક મિનિટ રાજેશ, અલ્કેશભાઈ એક સવાલ આપણે પૈસા લઈને લોકો ભાગી ગયા છે. ભૂલો તો ભયંકર કરી. ઠીક છે, વાંધો નહીં, કરે સદા સરખામણી દેખાતી નથી. રાજેશભાઈ તમે કયા ચાઇનાના ચશ્મા? નહીં રાજેશભાઈ, સરખામણી થશે કદાચ 70 વર્ષની સરખામણી થશે ને 5 વર્ષની થશે, પણ હવે અલ્કેશભાઈ સવાલ એ થાય છે કે હવે 2019 માટે બીજેપી પાસે મુદ્દા કયા છે કે જેની પર રાજકારણ કરી શકે? કયા મુદ્દા પર કામ કરે? ઓકે, કામગીરી પર, જે અત્યારે વિધાનસભામાં જોવા મળ્યું. ના 10 કામ ગણાવો. ચલો ઠીક છે, એ સિવાય ના 10 કામ ગણાવો. નહીં એક મિનિટ રાજેશભાઈ, પુષ્કળ કામ કર્યું. 10 કામ ગણાવો. વિધાનસભા અને લોકસભા એક સરખું. હા, તો એ નેશનલ મુદ્દા કયા છે? એનો નિર્ણય એક સરખો. તમને ખબર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું વધ્યું છે? એ તો રોડ રસ્તાની પણ તમે વાત કરો છો. રોડ રસ્તા બધાની સરકારમાં બનતા જ હોય સાહેબ. એમાં વીજળી કેટલી, નોકરી કેટલી, બરાબર છે. નોકરી કેટલી આપી સાહેબ? નહીં એક મિનિટ, મોંઘવારી કેટલી મુદ્દા પર મારે આવું છે. કોંગ્રેસ માટે બી આ સવાલ છે. લોકો એવું માને છે, આપણે લાગે છે કે લોકો રાફેલની ચર્ચા કરવા માંગશે, લોકો કદાચ બેરોજગારીની ચર્ચા કરશે. રાફેલની કિંમત જણાવતા કેમ નથી? એટલા માટે નહીં થશે કે કેસ સુપ્રીમ કોર્ટમાં છે. બરાબર છે. બરાબર છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં બંધ કવરમાં આપી દીધું ભાઈ આ આટલું સુપ્રીમ કોર્ટમાં. હવે જો સુપ્રીમ કોર્ટ દરેક નાની નાની વાતમાં એમ કહેવાય તો આપને લાગે છે કે હિન્દુત્વ અને રામ મંદિરે વિશેષ કાર્ડ છે એમના માટે?
હોવું જોઈએ. ઓકે, એ હોવું જોઈએ, બિલકુલ, જેની પર રાજકારણ ન થવું જોઈએ. બિલકુલ હોવું જોઈએ. આપ માનો છો કે એવા મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ, કરવું જ જોઈએ. હું તો એમ કહું છું કે ઠીક છે. આપને શું લાગે છે કે એ મુદ્દા પર જો બીજેપી આગળ વધે છે તો કોંગ્રેસ એ મુદ્દા પર કશું પણ કાઠું કાઢી શકે એવું લાગે છે? એ જેમ રાફેલ નું કે છે રામવીર સુપ્રીમ કોર્ટમાં જ છે ને. હા બિલકુલ, યસ. તો ત્યાં સુપ્રીમ કોર્ટ વચ્ચે લાવે છે અને રામમાં સુપ્રીમ કોર્ટ વચ્ચે નહીં. સબરીમાલામાં સુપ્રીમ કોર્ટને ખાઈ જવાની. અને અમિત શાહ એવું કે સુપ્રીમ કોર્ટે શું ચુકાદા આપવાનું શું ના આપવાનું, સુપ્રીમ કોર્ટ થી ઉપર અમિત શાહ હોય એવી રીતે વાત કરે. ઠીક છે, ચાલો. એક વસ્તુ તો જોવા મળી રહી છે કે બંને પક્ષોનું નેતૃત્વ જોવા મળશે. એક સવાલ મહત્વનો એ પણ જોવા મળી રહ્યો છે કે આગામી દિવસોમાં મહાગઠબંધનની ચર્ચા ચાલે છે, તો શું કોંગ્રેસ હવે પોતે એકલી સિંગલ પાર્ટી તરીકે 2019 લડશે કે પછી ગઠબંધનની કમ્પલસરી જરૂર પડશે? એક આ સવાલ છે, કારણ કે મોદી વર્સિસ ઓલ જોવા મળી રહ્યું હોય તેવું દ્રશ્ય જોવા મળશે કે કેમ આ પરિણામ આવ્યા પછી. અને બીજી બાબત એ જોવા મળી રહી છે કે જો મુખ્ય મુદ્દાઓ પર રામ મંદિરનો મુદ્દો હોય, રાફેલનો મુદ્દો હોય, તો એ મુદ્દા પર લોકસભાની ચૂંટણી લડાશે. તો પછી આ જ મુદ્દા 2014માં પણ જોવા મળે છે, હિન્દુત્વ અને રામ મંદિર 2019માં પણ જોવા મળે છે. તો લોકો કઈ રીતે હિસાબ કિતાબ માંગશે અને કોંગ્રેસ હોય કે બીજેપી હોય સત્તામાં બેસાડવા માટે એ કયા મુદ્દાઓ પર મતદાન કરે છે એ મહત્વનું છે. પ્રચાર કઈ રીતે થાય છે એ પ્રચારને સમજવાનો પણ લોકો પ્રયત્ન કરશે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.